નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા અને સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું માવઠાએ ભારે કરીની. તો રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ. જામનગર, અમરેલી અને રાજકોટમાં આગાહી કરાઈ છે. જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ માવઠું પડી શકે છે. દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરાઈ છે. પાટણ, અરવલ્લી, છોટાઉદેપુરમાં માવઠાની શક્યતા છે. 3 દિવસ બાદ રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. મહત્વના સમાચાર કે જૂનાગઢ, અમરેલીમાં પણ માવઠું પડી શકે છે. 3 દિવસ બાદ રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. अगले 2 दिन में यानी 48 आवर्स में गुजरात स्टेट में कहीं कहीं जगहों में आइसोलेटेड प्लेसेस में लाइट टू मॉडरेट रेन का साथ साथ थंडरस्टॉर्म लाइटनिंग भी होने का संभावना है। 2 दिन का बाद मोस्टली वेदर क्लियर हो जाएगा और बारिश होने का संभावना नहीं है। તો સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. ત્યારે દ્વારકાના ખંભાળિયા તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ખંભાળિયામાં હંજડાપર, ખજુરિયા, કેશોદ અને શેરડી ગામે કમોસમી વરસાદ ખાબક્યો છે. સતત 5મા દિવસે ખંભાળિયામાં વરસાદ થતા ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો. સંવાદદાતા મુકુંદ મોકરિયા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે મુકુંદ, સતત વરસાદી માહોલ યથાવત છે. કઈ કઈ જગ્યા ઉપર આજે વરસાદ જોવા મળ્યો? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત 5 દિવસથી કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ખંભાળિયા તાલુકાના કેશોદ, ખંભાળિયા શહેર તેમજ ખજુરિયા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સતત 5 દિવસથી વરસાદના કારણે ખેડૂતોનો જે તૈયાર પાક છે, ઘઉં, ધાણા, જીરું તેમજ શાકભાજીના પાકમાં પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. સતત 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ અનેક નદી નાળાઓમાં પણ પાણી આવ્યા છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ખેડૂતોનો જે તૈયાર પાક છે તે પણ પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. કમોસમી વરસાદે જગતના તાતના હાલ બેહાલ કર્યા છે. તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો. ધારી, ગીર પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદ થયો. ગોવિંદપુર, સુખપુર, સરસિયા, કાંક્ષા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સતત કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો પાક પણ બરબાદ થઈ રહ્યો છે. તો કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અમરેલીના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. સતત કમોસમી વરસાદથી પાકને પણ નુકસાન જઈ રહ્યું છે. ગોવિંદપુર, સુખપુર, સરસિયા, કાંક્ષા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. તો આ તરફ વાત કરીએ કચ્છની, તો કચ્છમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. લખપત અને નખત્રાણાના નેત્રા પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો. ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં સતત વરસાદથી ખેતીના પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. તો રાજકોટ જિલ્લામાં આજે પણ વરસાદી વાતાવરણ. સાપરમાં પડ્યો કમોસમી વરસાદ. જ્યારે કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન છે. ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે. તો શાપરમાં કમોસમી વરસાદ ખાબક્યો. રાજકોટના ગ્રામ્ય પંથકમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ યથાવત હતું. વાતાવરણ તેવું જોવા મળ્યું હતું. પરંતુ કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં હાલ અત્યારે ચિંતા વધી છે.
તો અંબાજી પંથકમાં વરસાદી માહોલ ફરી જોવા મળ્યો છે. અંબાજીના વાતાવરણમાં પલટો આવ્યો. અંબાજીમાં વરસાદ પડ્યો છે. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. માવઠાની સ્થિતિને લઈ ખેડૂતો ચિંતિત થયા છે. તો હવામાન વિભાગની આગાહીને પગલે અંબાજીમાં વરસાદ પડ્યો. માવઠાની સ્થિતિને લઈને ખેડૂતો ચિંતિત થયા છે. આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ અંબાજીમાં વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી આપી છે અને કમોસમી માવઠાની આગાહી આપી છે. તેને જોતાં આજે પ્રથમ ચૈત્રી નવરાત્રી છે. અંબાજી મંદિરમાં પણ યાત્રિકોની ભારે ભીડ છે. ચોક્કસપણે બતાવ્યું કે પ્રથમ નવરાત્રી ફરી એકવાર અંબાજીમાં વાતાવરણમાં પલટો થયો છે અને અંબાજી પંથકમાં છે જે રીતે આજે વરસાદની હેલી વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને હાલ તબક્કે અંબાજી પંથકમાં જે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પથરી છે અને જે ખેડૂતોનો હાલ માની શકાય છે કે જે પાક છે ઘઉંનો જે ખેતરોમાં પડેલો છે જે ક્યાંક પૂળા હજી ઉઠાયા નથી કે પૂળા પલળેલા સુકાવા મૂક્યા હતા તેને જે ખેડૂત ભારે ચિંતિત બન્યો છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે આ કમોસમી વરસાદ આજે કુદરતનો કહેર હોય તેવું માની રહ્યા છે અને હાલ તબક્કે જે રીતે ખેડૂતો પણ માતાજીની પ્રાર્થના કરી રહ્યા છે કે હવે આ કુદરતી કહેરના ખમૈયા કરે તો સારું. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. અને હવે વાત અંબાલાલ પટેલની મોટી આગાહીની. તો વીજળીના કડાકા, તેજ પવન અને કરા સાથે વરસાદ. રાજ્યના આ હવામાનથી ન માત્ર ખેડૂતો પરંતુ દરેક નાગરિક પણ ત્રસ્ત થયા છે. દરેકને સવાલ એ જ થઈ રહ્યો છે કે આખરે આ માવઠું ક્યારે પીછો છોડશે. જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે માર્ચ મહિને ધમરોશે આ માવઠું અને હજુ પણ ગુજરાતનો પીછો આ માવઠું નહીં છોડે. ફક્ત 3 દિવસના ઇન્ટરવલ બાદ માર્ચના અંતમાં ફરી વાતાવરણમાં પલટો આવશે. આ વખતે માર્ચ મહિનો જે છે એ ખેડૂતો માટે આફતના એંધાણ સમાન આવ્યો છે. પરંતુ હવે ધીરે ધીરે જોઈએ તો આ માવઠું જે છે હજુ 21-22 તારીખમાં ક્યાંક ક્યાંક પડવાની શક્યતા છે. પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી તારીખ 20મીથી રાહત મળે તેવી શક્યતા રહેશે. અન્ય તારીખ 26, 27, 28 અને માસના અંત સુધીમાં ફરી કોઈ સિસ્ટમ બનવાની શક્યતા છે. ગુજરાતમાં માર્ચ માસના અંતમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે માર્ચ માસના અંતમાં આખર તારીખમાં પલટો આવે, પણ તારીખ 2 કે 3 એપ્રિલથી પણ હવામાનમાં પલટો આવશે. હવે જે માવઠું જે છે એનો માર લગભગ કદાચ હળવો હોઈ શકે. તો માર્ચના અંત બાદ એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલના મતે 2 થી 8 એપ્રિલ સુધી દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર થઈ શકે છે. એપ્રિલના જે પલટો આવશે તેની અસરમાં લગભગ એ અસર લાંબી જશે. 2 થી 8 માર્ચમાં એપ્રિલ મહિનામાં પુનઃ હવામાન પલટાશે. દક્ષિણ ગુજરાતના ભાગો, વિદર્ભના ભાગો, ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગો અને ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગો, રાજસ્થાનના ભાગો, એમપીના ભાગોમાં ફરી પલટો આવી શકે છે. કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં આ પલટો આવી શકવાની શક્યતા રહેશે. તો એપ્રિલ મહિનામાં જ 2 વખત વાતાવરણમાં પલટો આવી શકે છે. અંબાલાલના મતે 2 થી 8 એપ્રિલ બાદ 31ના દિવસે વાતાવરણમાં આવી શકે છે પલટો. 22મી એપ્રિલ શનિવારે 31 છે. હજુ આ માવઠાનો માર જે છે એમાં તો રહેશે, પણ ધીરે ધીરે 31 ઉપર પણ હવામાનમાં પલટો આવશે. તો એપ્રિલ બાદ મે મહિના માટે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને તેમના મતે 8 મે બાદ રાજ્યમાં આંધી અને વંટોળનો પ્રકોપ રહેશે. મે મહિનાના આ દિવસોમાં અંબાલાલે ખેડૂતોને પણ તાકીદ કરી છે. આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આ આંધી વંટોળનું પ્રમાણ જે વધશે
તેના લીધે કોઈ કેરીઓ આંબા ઉપર હશે અથવા તો બાગાયતી પાકો હશે તેને આ આંધી વંટોળના કારણે થોડુંક નુકસાન થવાની ભીતિ ગણી શકાય. એટલે આ વખતે આંધી વંટોળનું પ્રમાણ અને 8મી મે પછી દરિયા બંગાળના ઉપસાગરમાં ચક્રવાતોનું પ્રમાણ વધવાની શક્યતા રહેશે. જો કે આ માવઠાની સાથે આખરી ગરમીની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલના મતે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આકરી ગરમી પડી શકે છે. ખાસ કરીને 26મી એપ્રિલ બાદ આગ ઉગતી ગરમી પડી શકે છે. અંબાલાલના મતે બનાસકાંઠામાં પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમી તો આખરી એપ્રિલ મહિનામાં તારીખ 26 પછી પડવાની શક્યતા છે. 20મી એપ્રિલ પછી ગરમીની શક્યતા રહે છે. પણ એપ્રિલ માસમાં લૂ પણ વાશે અને મહત્તમ તાપમાન ઉષ્ણતામાન વધારો થશે. 26 એપ્રિલ પછી તો કોઈ ભાગોમાં રાજ્યમાં 45 ડિગ્રી સેલ્સિયસથી મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે છે. મેમાં પણ લગભગ 46 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ શકે છે. જેમાં રાજસ્થાનના ભાગોમાં ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને કચ્છના ભાગોમાં, ભુજ વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે. બનાસકાંઠાના ભાગોમાં તો વધુ ગરમી રહેવાની શક્યતા રહેશે. તો અંબાલાલ પટેલે 7 મોટી આગાહી કરી છે. 23 થી 25 માર્ચ સુધી માવઠું થઈ શકે છે. 3 દિવસનો ઇન્ટરવલ પણ છે. જો આપણે 7 મોટી આગાહીની વાત કરીએ તો 23 થી 25 માર્ચ માવઠું લેશે, 3 દિવસનો ઇન્ટરવલ, અને ત્યારબાદ માર્ચના અંતમાં ફરી એક વખત સિસ્ટમ સક્રિય થશે. આ અંબાલાલની જે સૌથી મોટી આગાહી છે તેની વાત આપણે લોકો કરી રહ્યા છે. તો વાત કરીએ તો માર્ચના અંતમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. 2 થી 8 એપ્રિલ સુધી માવઠાની અસર રહી શકે છે. અંબાલાલે આગાહીની વાત કરી છે, જેની આપણે વાત કરી રહ્યા છીએ. તો માર્ચ બાદ એપ્રિલ મહિનામાં 2 વખત પ્રકોપ જોવા મળશે. માવઠાની આગાહી પણ કરવામાં આવી છે. 23 થી 25 માર્ચ માવઠું લેશે, 3 દિવસનો ઇન્ટરવલ, ને ત્યારબાદ ફરી એક વખત સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે. 2 થી 8 એપ્રિલ સુધી માવઠાની અસર રહી શકે છે. તો અખાત્રીજના દિવસે પણ હવામાનમાં પલટો આવી શકે છે. જ્યારે 8 મે થી આંધીનો પ્રકોપ અને બાગાયતી પાકોને નુકસાન પણ થઈ શકે છે. આંધી વંટોળથી બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે. 26 એપ્રિલ બાદ કેટલાક ભાગોમાં 45 ડિગ્રીએ પારો પહોંચી શકે છે. અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેની સાથે ગરમીની પણ આગાહી કરી છે કે આગ ઉગતી ગરમી પડશે. તો 26 એપ્રિલ બાદ કેટલાક ભાગોમાં 45 ડિગ્રીએ આ પારો પહોંચી શકે છે. તો બનાસકાંઠામાં 26 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડશે. તો માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડી રહ્યો છે અને ત્યારબાદ ઉનાળામાં આગ ઉગતી ગરમી પણ પડશે. અલગ અલગ વાત કરી રહ્યા છીએ. તો આ હતી અંબાલાલ પટેલની 7 મોટી આગાહીની. આગળ અન્ય સમાચારોની વાત કરીએ. સૌપ્રથમ રાજકોટની વાત કરીએ તો રાજકોટના ધોરાજીમાં પાણી મુદ્દે કુંવરજી બાવળિયાને પત્ર. જ્યારે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પત્ર લખ્યો. નર્મદાની લાઇનમાંથી પાણી આપવા માંગ કરી છે. ધોરાજીમાં 10 થી 12 દિવસે પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ. 2 દિવસ પહેલા ધારાસભ્ય વિરુદ્ધ લાગ્યા હતા પોસ્ટર. જ્યારે નર્મદામાંથી ધોરાજીને 9 MLD પાણી આપવા માંગ કરાઈ. તો ઉનાળાની શરૂઆત થતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટના કોચવડ ગામે પાણીનો પોકાર ઉઠ્યો છે. પાણી માટે મહિલાઓનો રજળપાટ કરવાનો વારો આવ્યો છે. જ્યારે ગામના તમામ બોર સુકાઈ ગયા છે. 2 બેડા પાણી માટે મહિલાઓને કલાકો સુધી બોર પાસે બેસી રહેવું પડે છે. વર્ષોથી ઊભી કરવામાં આવેલી ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની છે. તો હાલમાં સરકારની નલ સે જલ યોજના પણ આ ગામમાં નિર્થક નીવડી છે. અહીં મૂકવામાં આવેલા નળ ફક્ત જોવા પૂરતા જ છે. નળમાં આજ દિન સુધી પાણી નથી આવ્યું તેવા આક્ષેપ આ ગામ લોકો કરી રહ્યા છે. ગામ લોકોની માંગ છે કે જલ્દીથી જ ગામમાં પાણી માટે વ્યવસ્થા કરવામાં આવે. કામ કર્યા કે પાણી નું કર્યા એવી બહુ તકલીફ પડે. એટલે અમારે પાણી જોઈએ. નળો નહીં આવતી ને કઈ નર્મદાનું પાણી અહીંયા આવ્યું ને કોસવડ ગામે કોઈ દિવસ નહીં આવ્યું. પછી અમે બીજી જગ્યાએ પણ પ્રયત્ન કરીએ છીએ. આ હમણાં આપણે
નર્મદા યોજના છે, નર્મદા નદી છે એ હમણાં મહારાષ્ટ્ર કચ્છ ભુજની અંદર પહોંચી રહ્યું છે પાણી. તો ખાલી અમારે 35 કિલોમીટર છે, તો આ ગામની અંદર આટલું એક કેનલ જેવું પાણી અમને આપતા હોય, નેર પેલું આપે છે, પણ નળ જળ યોજના છે તો એમાં ટીપું પણ પાણી નથી આવતું. અહીંયા સકલા બનાવે છે પણ પાણી નહીં આવતું તા. કાંઠું પાણી લાવવા, પાણી જ જોવી રહ્યું અમને, પાણી ડાલું પડે, નહીં આવતું એક બે ઢેગડો ફરાય, હવે પાણી નહીં હોય, આવતું નહીં પાણી. કોતરમાં બી પાણી આવતું નથી, તઈ અમે બધા જ મદદ કરીએ છીએ. કોતરની અંદર ખોદીએ બી છે, પણ તે છતાં પાણી નહીં મળતું, એટલે અમારે પાણીની બહુ તંગી છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. પાણીમાં ઓગળી ગઈ, એટલે કે જે ઈંટમાંથી નફો થવાની આશા હતી તે ઈંટથી ઈંટ સાથે જોડાયેલા વ્યવસાયકારોને મોટો આર્થિક ફટકો પડ્યો. એક અંદાજ પ્રમાણે ચાલુ વર્ષ દરમિયાન સિત્સર ગામે ભઠ્ઠીમાં ઈંટ પાડવાની શરૂઆત કરાઈ હતી, જેમાં આશરે 50 થી 60 હજાર જેટલી કાચી ઈંટ બનાવી હતી, જે બહાર સૂકવવા મૂકી ત્યારે જ કમોસમી વરસાદ ખાબક્યો અને ઈંટોને તરબોળ કરી દીધી. ભાવનગરના સિત્સરમાં 15 થી વધુ ઈંટના ભઠ્ઠા છે, એટલે કે આ તમામ ભઠ્ઠાના સંચાલકોની મજૂરી પણ માથે પડી છે. ઈંટોના ભઠ્ઠાના માલિકને સરેરાશ એક ભઠ્ઠી દીઠ 70 થી 75 હજાર રૂપિયાના નુકસાનનો દાવો છે, જેને લઈને ઈંટોના ભઠ્ઠાના માલિકે સહાયની માંગ કરી છે. આ દ્રશ્યો છે રાજકોટના ધોરાજીના, જ્યાં પીવાના પાણી માટે જોવી પડે છે 15 દિવસ રાહ. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ઉનાળામાં પાણીની તંગી સર્જાતી હોય છે. એવામાં રાજકોટના ધોરાજીમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણી સમસ્યા સર્જાવાની શરૂ થઈ છે. ધોરાજીમાં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા દ્વારા 10 થી 15 દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે, જેને લઈને લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ નગરપાલિકા જાણે સમસ્યાથી અજાણ હોય તેમ આંખ આડા કાન કરી રહી છે. ધોરાજીના વોર્ડ નંબર 5માં મોચી બજાર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓ જાણે રણચંડી બની ગઈ હોય અને નગરપાલિકાનો ઘેરાવ કર્યો. પાલિકાના અધિકારીઓ અને પ્રશાસનની બેદરકારીના કારણે સ્થાનિકોને પાણી ન મળતું હોવાની મહિલાઓએ રજૂઆત પણ કરી. સાથે જાહેરમાં પોસ્ટર લગાવી ધોરાજી ઉપલેટા બેઠક પરથી ચૂંટાઈને આવેલા ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો અને પાણીની પોકાર સાથે મહિલાઓએ સમયસર પાણી આપવાની માંગ કરી. મંગળવારે સવારે સુરતના ઉત્તરાયણ પાવર હાઉસનો આ ટાવર માત્ર 7 સેકન્ડમાં તૂટીને કાટમાળનો ઢગલો બની ગયો. ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યા બાદ સવારે 11 વાગે ટાવરમાં ડાયનેમાઇટથી બ્લાસ્ટ કરાયો અને તોડી પડાયો. આ ટાવર 30 વર્ષ જૂનો હતો, જેની ઊંચાઈ 85 મીટર અને પહોળાઈ 70 મીટર હતી. ટાવરને તોડવા માટે કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેકનોલોજીથી તોડવામાં આવ્યો, જેના માટે 262.5 કિલોગ્રામ ડાયનેમાઇટ લગાવાયો. ડાયનેમાઇટ લગાવ્યા બાદ સુરક્ષાની તમામ ખાતરી કર્યા બાદ એક વ્હિસલ વાગી અને બ્લાસ્ટ કરીને 72 પિલર સાથેનો ટાવર ધ્વસ્ત કરાયો. જ્યારે બ્લાસ્ટ કરીને આ ટાવરને તોડવામાં આવ્યો ત્યારે આસપાસમાં અનેક લોકો જોવા માટે ભેગા થયા. ભીડને કાબૂમાં લેવા માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ હતી. આ કુલિંગ ટાવરનું નિર્માણ વર્ષ 1993માં થયું હતું, જેને 2017માં જ 25 વર્ષ પૂર્ણ થયા હતા. આથી તેના ડિમોલિશનનો નિર્ણય કરાયો. ઉત્તરાયણ પાવર હાઉસમાં 375 અને 135 મેગાવોટ વીજળી ઉત્પાદન કરવા માટેના 2 પ્લાન્ટ છે, જેમાં 135 મેગાવોટનો પ્લાન્ટ જૂનો હતો. રાજકોટ પોલીસની ધાક ધીમે ધીમે ઘટી ગઈ હોવાનું પુરવાર કરતા સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા. શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોટી ટાંકી ચોકની એક દુકાનમાં આવારા તત્વો ઘૂસી ગયા. યુ બ્રોડબેન્ડ નામની દુકાનમાં ઘૂસીને તેના માલિક સાથે ઉગ્ર બોલાચાલી કરી, ધમકીઓ આપી. બાદમાં પોતાની જગ્યા પરથી ઊભા થઈને તેના એક સાગરીત પાસેથી ધોકો લઈને દુકાનના કમ્પ્યુટર અને ટેબલની તોડફોડ કરી, વાયર ખેંચી નાખ્યા, કાગળ ઉછાળ્યા. સીસીટીવીમાં 4 જેટલા શખ્સો ઘૂસી આવ્યા હતા, જેમાંથી વેલકમ બેક. આગળ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં માવઠું જોવા મળ્યું. માવઠાને લીધે જગતનો તાત ચિંતિત બન્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. તો ફરી એકવાર રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે. જે હાર્દિક, રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે. હાલ અત્યારે કયા કયા વિસ્તારમાં વરસાદ છે?
હાલ જે છે રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આપણે સીધા જ અહીંના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. અત્યારે જે છે રાજકોટ શહેરના આ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ દ્રશ્ય પરથી જ ખ્યાલ આવી શકે છે કે જે રીતના અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરની વાત કરવામાં આવે તો જે છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ અત્યારે આ વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેરના જે હાર્દગળાતા યાજ્ઞિક રોડ છે, બસ સ્ટેશન છે સહિતના અનેક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે સૌથી વધુ મુશ્કેલી છે એ ખેડૂતો માટે સર્જાઈ છે, કેમ કે હાલ જે છે ખેડૂતોનો ખેતપાક છે બજારોમાં હોય છે, ત્યારે હાલ જે રીતના અત્યારે વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે એમના કારણે જે છે ખેતપાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. તો બીજી તરફ હાલ જે રીતના જે અત્યારે વરસાદ પડી રહ્યો છે આ વરસાદથી જે છે રોગચાળો પણ વકર્યો છે. અત્યારે રાજકોટ શહેરમાં ભર ચોમાસે જે માહોલ હોય છે તેવો અત્યારે ઉનાળામાં સર્જાયો છે. અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં. તો રાજકોટ જિલ્લાના પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને ગોંડલ તાલુકાનું કોલીથળ, હળમતાળા, વેજાગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તો છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ છે. ત્યારે રાજકોટ શહેરમાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કોટડા સાંગાણી તાલુકાના સાપર, વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. ત્યારે હાલ જે છે રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદના કારણે ખાસ કરીને ખેડૂતો છે, ખેડૂતોની ચિંતા વધી છે. તો બીજી તરફ હાલ જે છે રાજકોટ સહિત ઉપરાંત આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટ શહેરના લક્ષ્મીનગર વિસ્તારના દ્રશ્યો છે. અત્યારે અહીંયા જે છે ચોમાસામાં જે રીતના અષાઢ મહિનામાં જે વરસાદી માહોલ હોય છે તે અત્યારે વૈશાખ મહિનામાં અત્યારે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે છે આ વધારે પડતા વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની આવે તેવી પણ શક્યતા છે. અત્યારે પણ રાજકોટ શહેરમાં ગાજવીજ થઈ રહી છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ચોમાસા જેવો માહોલ ભર ઉનાળે સર્જાયો છે. માવઠાને લઈ જગતનો તાત પણ હાલ અત્યારે ચિંતિત જોવા મળી રહ્યો છે. તો કમોસમી વરસાદને લઈ ખેતીના પાકને પણ ભારે નુકસાન થવાનો વારો આવ્યો છે. તો માવઠાને લઈ જગતનો તાત હાલ અત્યારે ચિંતિત છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે, જેને લઈ લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા પણ વધારી છે, કારણ કે તમામ પાકોને હાલ અત્યારે આ માવઠાથી ન્યુકસાન થઈ શકે છે. ન્યૂઝ 18 નેટવર્ક પર રાઇઝિંગ ઇન્ડિયાની 3જી આવૃત્તિની જાહેરાત કરવા માટે અમે અત્યંત ઉત્સાહિત છીએ. રાઇઝિંગ ઇન્ડિયા એક એવું પ્લેટફોર્મ કે જ્યાં અમે ભારતની સફળતા અને વિકાસની વાર્તાની ઉજવણી કરવા માટે કેટલીક સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓને એક સાથે લઈને આવ્યા છીએ. આ વર્ષની થીમ રિયલ હીરોઝ છે, અને જ્યાં અમે અસાધારણ લોકોની વાર્તાઓ વિશે કહીશું, તેમજ તેમની અસાધારણ સિદ્ધિઓ વિશે પણ વાત કરીશું. આ લોકોએ આપણા દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ ઘણી મદદ કરી છે, અને આ ક્લાઇમેટ ઇમરજન્સી સામે લડનારાઓથી લઈને ભારતની કેટલીક સૌથી જૂની કલા, વારસો અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવામાં મદદ કરનારાઓ સુધીની હશે. ન્યૂઝ 18 નેટવર્કના દેશભરના પત્રકારોની મદદથી અમે આવા જ કેટલાક હીરોઝની શોધ કરી છે. તો આગામી થોડા અઠવાડિયામાં અમે તમારા માટે આવા જ ખાસ લોકોની ખાસ વાર્તાઓ તમારી સામે લઈને આવીશું. जब विकास की राह पर चलते हमारा पारंपरिक ज्ञान लुप्त होने लगता है, तब सीवी राजू जैसे लोग ही, जिनकी पहचान उनकी कारीगरी है, आगे बढ़कर इसका समाधान निकालते हैं. इनकी परवरिश विशाखापत्तनम के एटीकोप्पका गांव में हुई, जहां पारंपरिक विधि से सदियों से बच्चों के लिए लकड़ी के खिलौने बनाए जाते हैं. लेकिन एक समय ऐसा भी आया जब लगा कि इस प्रथा की इस नई दुनिया में कोई जगह नहीं बची है. In year 1988, the income is very low when compared to the agricultural labor income. Then we started a case study on this, and the findings that we found, the lack of quality conscious, at the same time lack of diversification. समस्या समझने के बाद सीवी राजू तुरंत उसका समाधान ढूंढने में जुट गए. उन्होंने पौधों और उनकी जड़ों, छाल, तनों और अन्य प्राकृतिक स्रोतों को इस्तेमाल कर केमिकल रहित रंगों की खोज की और अपने साथी कलाकारों के साथ मिलकर रोजगार की रफ्तार को बढ़ाया. लेकिन केवल बेहतरीन खिलौने बनाना काफी नहीं था.
इन खिलौनों को बाजार तक पहुंचाना भी बहुत जरूरी था। And most of these artisans, they confine only 5 to 6 different items, which they are not supporting and credible to their income and their expenditure. इन्होंने उत्पाद को सही जगह पहुंचाने के लिए नए उपकरण और विधियों को विकसित कर पद्मावती एसोसिएट्स नामक कारीगरों की एक सहकारी संस्था शुरू की। उनकी इस पहल से एटी कोप्पका को एक नई जान मिली और उनको पुरस्कारों से भी सम्मानित किया। उनकी सफलता को स्वयं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने भी सराहा है और मन की बात में इनका जिक्र भी किया है। રાઇઝિંગ ઇન્ડિયા રિયલ હીરોઝ તમે જોવાનું ચાલુ રાખો। વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વાસ્તવિક હીરોની ઘણી બધી વાર્તાઓ તમારી સમક્ષ લઈને આવતા રહીશું।